બ્રેક બાદ સ્વાગત આગળ વાત કરીએ શક્તિપીઠ અંબાજીની। શક્તિપીઠ અંબાજી મંદિરમાં ડ્રોન શો યોજાયો। મંદિરના ચાચર ચોકમાં 400 ડ્રોન દ્વારા ભવ્ય શો યોજવામાં આવ્યો। મોટી સંખ્યામાં ભક્તોએ ડ્રોન શોને નિહાળ્યો। મેળાની માતાજીની થીમ પર અલૌકિક શો યોજવામાં આવ્યો, જેમાં માતાજીનું મંદિર, ઘંટ અને ત્રિશૂળની કૃતિઓ દર્શાવવામાં આવી છે। ઇતિહાસમાં પ્રથમ વખત 400 ડ્રોન દ્વારા સુંદર રચના કરવામાં આવી। બનાસકાંઠા અંબાજી શક્તિપીઠ અંબાજી મંદિરમાં રાત્રિના સમયે આ ડ્રોન શો યોજાયો હતો। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, અંબાજી મંદિરના આ દ્રશ્યો કે જ્યાં ડ્રોન દ્વારા આ સુંદર મજાના શોનું આયોજન કરવામાં આવ્યું હતું। 400 જેટલા ડ્રોન દ્વારા ભવ્ય શોનું આયોજન કરવામાં આવ્યું। ભાદરવી પૂનમના મહાકુંભના ચોથા દિવસે મોટી સંખ્યામાં ભક્તો ચાચર ચોકમાં હાજર રહ્યા છે, ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તોએ આ ડ્રોન શોને નિહાળ્યો હતો। 400 ડ્રોન દ્વારા ભાદરવી મેળાની થીમ પર અને માતાજીની થીમ પર અલૌકિક શો યોજાયો। માતાજીનું મંદિર અને ત્રિશૂળની કૃતિ પણ તેમાં દર્શાવવામાં આવી। માતાજીની થીમ ઉપર ભાદરવી પૂનમ મેળાની અલૌકિક અને દિવ્ય થીમ ઉપર 400 કરતા વધારે ડ્રોનનો ઉપયોગ કરી અને એક અલૌકિક અને દિવ્ય ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ડ્રોન શોમાં ત્રિશૂળ, માતાજીનું મંદિર, ઘંટ જેવી અનેક અલગ અલગ આધ્યાત્મિક કૃતિઓની રજૂઆત કરવામાં આવી હતી। ચાચર ચોકમાં અને સમગ્ર અંબાજી પરિસરમાં હાજર લાખો માઈ ભક્તોએ આ ડ્રોન શો નિહાળી અને માતાજીના એક દિવ્યતા અને અલૌકિકતાનો અનુભવ કર્યો હતો।